જય માતાજી. બધા આનંદમાં. મિત્રો, કોઈ કવિએ અથવા તો તુલસીદાસજી મહારાજે કીધેલું છે, તુલસી કહે નફા બિચારીએ, क्या भले बुरे से काम, भूतन से हनुमान मिले, हनुमान जी से मिले राम. આ કથા આપણે સૌ જાણીએ છીએ કે તુલસીદાસજીને હનુમાનજીના દર્શન કોણે કરાયા અને રામજીના દર્શન કોણે કરાયા એ આપ સૌ જાણો છો, કારણ કે આપણે રામચરિત માનસ, તુલસીદાસજીનું જીવન ચરિત્ર આ બધું વાંચતા હોઈએ. આપ સૌને ખબર છે કે તુલસીદાસની જન્મભૂમિ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનું એક ગામ. પિતાજીનું નામ આત્મારામ દુબે, માતાજીનું નામ તુલસી દેવી. એમના ઘરેથી ગૌરાણીમાનું નામ રત્નાવલી દેવી અને એમનો થોડો ઘણો જે ઉછેર કર્યો એ દાસી ચુનિયા. તુલસીદાસજી મહારાજ જ્યારે પ્રકાંડ પંડિત બન્યા, એમને વૈરાગ થયો અને રામચરિત માનસની જ્યારે રચના કરવા માંડ્યા, અવધ ભાષામાં, ગામઠી ભાષામાં, એટલે આખા બ્રહ્મ સમાજને એમ થયો કે આ તુલસીદાસજી જે કામ કરે છે આપણા રોટલાને નડે છે. કારણ કે એ વખતે રામાયણ જે છે એ વાલ્મીકીકૃત સંસ્કૃતમાં વંચાય અને સંસ્કૃત તો વધારે પડતા બ્રાહ્મણો જ વાંચી શકે. અને જો આવી ગામઠી ભાષામાં રચના થશે તો આપણને કોઈ પૂછશે નહીં, ઘરોઘર રામાયણ તો વંચાવવા મળશે. એટલે એ ખાર દ્વેષ રાખીને તુલસીદાસજીને બ્રહ્મ સમાજે, કાશીના બ્રહ્મ સમાજે ઘણા સમજાયા કે આપ સંસ્કૃતમાં જ રચના કરો, આ અવધ ભાષામાં ન કરો. પણ ગોસ્વામી તુલસીદાસજીને ભગવાનનો આદેશ હતો, ભગવાન ભોળાનાથનો, એટલે અવધી ભાષામાં જ રચના ચાલુ રાખી. અને આ બ્રહ્મ સમાજને પોષાણું નહીં. વિચાર કર્યો કે હવે આને ગમે તે રીતે ટૂંકો કરો. તુલસીદાસને મંત્ર તંત્રથી મારી નાખે એવો કોઈ મહાન વિદ્યાવાન માણસ ગોતો. હવે આ તો ગંગા નદીનો કિનારો, મોટા મોટા ત્યાં સિદ્ધો, મહાત્માઓ, મોટી મોટી ક્રિયા કરનારાઓ એના કિનારે બંને બાજુ હરતા ફરતા હોય. આવા જ એક કાપાલિક ઉપર આ વિરોધી બ્રાહ્મણોની નજર ઠરી. એ કાપાલિક એવો મંત્રતંત્રનો જાણનાર કે ગંગા નદીમાં ક્યાંય મળદું તરતું જાતું હોય તો એના મંત્રના જોરથી એ કિનારે લઈ લે. અને એની પાસે એવી વિદ્યા કે મળદું જીવિત થાય અને એના ખભા પર બેસીને આ કાપાલિક ફરે. આવા કાપાલિકને કંઈક લાલચ આપી, કંઈક સમાજના ભલા માટે એને સમજાયું. એ માણસ તુલસીદાસજીને મારવા માટે તૈયાર થયો. એ કાપાલિક જે વિદ્યાગારો હતો એ. અને કાશીના બ્રાહ્મણો બધાય તો નહીં હોય, પણ હશે અમુક જેને તુલસીદાસજી મહારાજ ખોંચતા હતા. એમને કહ્યું કે કાલ દિવસ ઉગે એટલે તુલસીદાસ નહીં હોય. બધા નિરાંતે ઘેર ગયા. આ વાત ગુપ્ત રાખવામાં આવી. તુલસીદાસજી તો રામના ભગત, હનુમાનજીના ભગત. તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય, અનહોની હોની નહીં, હોની હોય સો હોય. નિરાંતે સૂતા છે ભાઈ. ભગવાનનો આશરો, હનુમાનજી મહારાજનો આશરો. અને મધરાતનો ગજર ભાંગ્યો. એ કાપાલિકે પોતાના વિદ્યાના બળથી વીરની સાધના કરી
મિત્રો વીર એક એવો હોય છે, એને કહે છે કે 12 વર્ષે એક માણસની બલિ આપવી પડે. એટલે તુલસીદાસજીની બલિ આપવા માટે વીરનું આવાહન કર્યું. વીર જમીન ઉપર ઉતર્યા અને કાપાલિકની સામે લાવ 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 કરીને ખપર માંડ્યો. કાપાલિકે ઈશારાથી હાથનો ઈશારો કર્યો, સામે કુટિયામાં જે સૂતો છે એ તારો ખોરાક છે, એનો તારો બ્રખ, એને ખાઈ જા. અને વીર જે છે તુલસીદાસજીની કુટિયા સામે જ્યારે આવે ત્યારે કુટિયાની ચારે બાજુ હનુમાનજી મહારાજ હાથમાં ગદા ધારણ કરી છે અને ખબરદાર ખબરદારનો અવાજ કરતા કરતા તુલસીદાસની ચોકી કરે. મિત્રો હનુમાનજી તો મહાવીર, આ વીર તો હનુમાનજી મહાવીર. વીરે હનુમાનજીને પ્રણામ કર્યા, દંડવત કર્યા અને કહ્યું, મહારાજ આપ અહીંયા? હનુમાનજી મહારાજે કહ્યું, હું તો આજે સૂતા એનો સેવક છું, એનો રક્ષણહાર છું, આપને અહીંયા કેમ આવવાનું થયું? ત્યારે વીર વાત કરે છે કે આ કાપાલિક જે છે એણે મારું આવાહન કર્યું એટલે મારે આવવું પડ્યું. પણ આ તો હનુમાનજી એટલે પોતાની ભૂલ જે છે સ્વીકારી અને કહ્યું, મહારાજ જ્યાં આપની ચોકી હોય, જેના ઉપર આપની કૃપા દ્રષ્ટિ હોય, એ અમે મારે જોવરાય નહીં, પણ હવે હું આવ્યો છું તો ખાલી નહીં જાઉં. એક કાપાલિક જે હતો એને ઉઠાવીને વીર આસમાનગામી થઈ ગયા. સવારમાં તુલસીદાસજીના વિરોધીઓ બધા જાગ્યા, સંસ્કૃત ભાષી બધા તુલસીદાસની કુટિયા સામે જ્યારે આવ્યા ત્યારે તુલસીદાસજી મહારાજ તો રામ નામનું સ્મરણ કરે છે. અને મિત્રો આપણા સૌના ભાગ્ય કે અવધ ભાષામાં, ગામઠી ભાષામાં શ્રી રામચરિત માનસની રચના જે તુલસીદાસે કરી એ આજે આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ. થોડો ઘણો ઈશ્વરનું નામ એ રામચરિત માનસ છે ત્યારે લઈએ, નહીં તો સંસ્કૃત તો ઘરે ઘર કંઈ આપણે બધા સંસ્કૃત તો સમજતા નો, વાંચી શકીએ નહીં, વાંચીએ તેનો મતલબ ન નીકળે. પણ કેટલું સુંદર પુસ્તક રામચરિત માનસ તુલસીદાસજી આપણને આપ્યું છે. તો હનુમાનજી પોતાના ભક્તોનું કેવી રીતે રક્ષણ કરે છે અને ભક્તને કેવો ભરોસો હોય હનુમાનજી ઉપર, આ મારી ટૂંકી વાતમાં મેં ક્યાંક સાંભળેલી એ આપની સાથે શેર કરી. આપ પણ શ્રી હનુમાનજી મહારાજ ઉપર ભરોસો રાખજો અને તુલસીદાસજીના જેમ જ તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય, અનહોની હોની નહીં, હોની હોય સો હોય. તો હાલો શ્રી હનુમાનજી મહારાજના ભરોસે મોજ કરો, લહેર કરો, હનુમાનજીના ગુણગાન ગાઓ અને નિશ્ચિંત થઈને જીવન જીવો, કારણ કે બધું જે આપણી જરૂર છે હનુમાનજી મહારાજ પૂરી કરશે. જય બજરંગબલી મહારાજ, જય શ્રી રામ, જય સનાતન, જય હો, જય હો.